પ્રથમ પહેલા દિવાલને સારો લઈને રેબડ મૂકવાનું, પછી એની ઉપર આવી જવાનું આમ, અને દિવાલને સારેથી લઈને આમ કરવાનું. જ્યાં લગી તમારી પ્રેક્ટિસ ન હાલે ત્યાં લગી તમારે કર્યું રાખવાનું છે. તો બીજો સ્ટેપ છે, પહેલો સ્ટેપ તમને પાકો કરી લેવાનો છે. બીજો સ્ટેપમાં તમે જમણેથી હોય તો પહેલાં જમણો પગ મૂકવાનો, અને ડાબેથી હોય તો પહેલાં ડાબો પગ મૂકવાનો. પહેલાં જમણો પગ મૂકવાનો, પછી આમ હાલવાનું. સીધું જ્યાં લગી ન હાલે ત્યાં લગી એક ધારું હાલવાનું. પહેલો અને બીજો સ્ટેપ તમારે પાકો કરી લેવાનો છે. પછી ત્રીજો સ્ટેપમાં તમને આ કરતાં આવડી ગયો છે. પછી ત્રીજા સ્ટેપમાં છે ને થોડીક સ્પીડ કરવાની, સ્પીડ દઈને ઉપર પગ મૂકી દેવાનો, પછી એક ધારું હાલવાનું. આમ બેલેન્સ રાખવાનું, બેલેન્સ રાખ્યું, જ્યાં લગી તમે હાલો ત્યાં લગી કરવાનું. પહેલો, બીજો અને ત્રીજો સ્ટેપ તમને આવડી ગયો છે. એટલે હવે ચોથા સ્ટેપની તરફથી આપણે આગળ વધશું. સૌ પ્રથમ હવે આપણે આ તો આવડી ગયું, પગ ઉપર મૂકી દીધો. પછી હવે વાહેનો પગ છે ને ખાલી આમ કરવાનો, વાહેનો પગ આમ કરતું રહેવાનું.